નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને આજે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો તે મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ખૂબ મહત્વપૂર્ણ અવલોકન આપેલું છે. અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે એસઆઈટી એ હજી સુધી કશું જ ઉકાળી નથી લીધું, એટલે હવે એસઆઈટી નો જે રિપોર્ટ છે એના કરતા એક કમિટી બનાવો અને આ કમિટીનો રિપોર્ટ હાઈકોર્ટની સામે રજૂ કરવામાં આવે. આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, હાઈકોર્ટનું ખૂબ મહત્વપૂર્ણ અવલોકન છે કે આ એસઆઈટી જે છે, કારણ કે કોંગ્રેસે પણ આજે સવારે એવું કીધું કે એસઆઈટી નો રિપોર્ટ ક્યાંય વેલિડ નથી, તો પછી એસઆઈટી નું મહત્વ શું છે? અને હાઈકોર્ટે તો ફટકાર લગાડી છે સરકારને અને કીધું છે કે સીટનો રિપોર્ટની કમિટી બનાવો અને કમિટીનો રિપોર્ટ આપો. રાજ્ય સરકાર માટે બેન આજે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું આ હાઈકોર્ટનું અવલોકન છે. કેટલાય દિવસોથી આપણી આ ચેનલ નિર્ભય ચેનલથી માંડીને જેટલી ચેનલ્સમાં આપણે ડિબેટ્સ કરી છે, ફ્રોમ ધ ફર્સ્ટ ડે, પ્રથમ દિવસથી મેં કીધેલું કે મેં એટલે તમામ લોકોએ કીધું હતું, જેટલા વિશ્લેષકો છે, રાજકીય છે તે લોકોએ પણ કીધું હતું કે એસઆઈટી જે છે એ નૈરું ડિંડક છે. આપણે સ્પષ્ટપણે કહેતા હતા. કારણ એવું છે બેન કે આ એસઆઈટી નું જે ઔચિત્ય શું છે આપને કહું. એસઆઈટી જે છે એને રિપોર્ટ કરવાનો હોય સરકારને, રાજ્ય સરકારને, અને કોર્ટમાં જે છે એ પોલીસે કરેલી ચાર્જશીટના આધારે કેસ ચાલે. હવે ચાર્જશીટનો ભાગ એસઆઈટી બનતી નથી. એસઆઈટી નો જે રિપોર્ટ હોય, જે હોય તે એ તો સરકાર જાણે ને એસઆઈટી જાણે. હવે એ કઈ કોર્ટ મેટર બનતી નથી. મોરબીના ઝૂલતા પુલ કાંડમાં પણ એસઆઈટી નિમાણી હતી. એમાં બધા જે કઈ તારણો બારણો હતા એ તારણોની આરોપીના એટલે કે જયસુખભાઈ પટેલના વકીલે કોર્ટમાં દલીલ કરી, આરોપીની બચાવ લોકોએ કે ભાઈ એસઆઈટી ના રિપોર્ટમાં આવું છે, એસઆઈટી ના રિપોર્ટમાં તેવું છે. તો જયસુખભાઈના વકીલે શું કીધું? અદાલતને કીધું અને કઠોર શબ્દમાં કીધું. તમે જુઓ, જજ તો કે વકીલે કીધું કે માઇન્ડ વેલ સર, આ સામેના પ્રતિપક્ષના વકીલ સાહેબ જે કંઈ કહી રહ્યા છે એ એસઆઈટી ના રિપોર્ટની વાત છે. જે અત્યારે જેની સુનાવણી ચાલી રહી છે એ પોલીસની ચાર્જશીટમાં એસઆઈટી નો એસ નથી, તો ઈ અહીં વેલિડ ગણાય જ નહીં. એસઆઈટીએ જે કીધું હોય તે, પોલીસે જે ચાર્જશીટ રજૂ કરી છે પંચનામું વગેરે કરીને, એમાં જે કઈ છે એના ઉપરની સુનાવણી છે કે એસઆઈટી ની છે? તો એસઆઈટી ની સુનાવણી હોય તો મને તમે બતાવો. અદાલતને કીધું અને અદાલતે આપણી ભાષામાં કહે તો ઘોડી વળી જવું પડ્યું. અદાલતે નીચું ગાલીને કીધું કે સોરી, ઓલા સામેના વકીલને કીધું કે તમે એસઆઈટી ની વાત કરો માં, ચાર્જશીટમાં જે કઈ વર્ણન છે એની વાત કરો. હવે આ કેસ જે છે ટીઆરપી કાંડ અદ્દલ એના જેવો છે. કારણ કે ટીઆરપી કાંડમાં સૌથી પહેલામાં પહેલી જો લૂ ફોલ્સ જેને કહી શકાય કે બુદ્ધિપૂર્વકની ક્ષતિ હોય તો તે છે કે એમાં જે પીડિત છે એને તો ફરિયાદ જ નથી બનાવ્યા. બોલો, જગતમાં કેવો કિસ્સો હશે? તમે કલ્પના કરો. તમને ને મને કાંઈ પણ ફરિયાદ છે જેની સામે, તો ફરિયાદ ત્રાહિત બનેલો થર્ડ પાર્ટી વીમો હોય ને એમ થર્ડ પાર્ટી ફરિયાદી બની, જે પોલીસની બનાવેલી છે. હવે પોલીસ જ ફરિયાદી, પોલીસ જ તપાસ કરે ને દૂધનું ધ્યાન બિલાડી રાખે ને, આનો ક્યાંય મેળ પડે? એટલે હવે અને આ એસઆઈટી, આના જેટલી બદનામ થયેલી કોઈ સંસ્થા નથી. એસઆઈટી છે ને એ નામ એવડું મોટું છે, નામ બડે દર્શન ખોટે, કે એક નામ છે ખબર તો એક શબ્દ છે સસ્પેન્ડ, ફલાણાભાઈ સસ્પેન્ડ. તા તો પેલા તો આપણે મીડિયાથી માંડીને બધા સમજ્યા સાણા વગર એટલું મોટું બ્રેકિંગ ન્યૂઝ કરી દઈએ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે, જાણે સસ્પેન્ડ થઈ ગયું એટલે તો એને ફાંસીને ગાળીએ ચડાવી દીધો. પણ પછી ખબર પડે કે આ તો ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. સસ્પેન્ડ એટલે તમે જે કંઈ કાળા કૃત્ય કર્યા છે એના સિરપાવ રૂપે, ઇનામના રૂપે, તોફા તરીકે અડધો પગાર તમે હરામનો ઘરે બેઠા બેઠા ખાવો. અહીંયા તમારી જે ફરજ બજાવવાની હતી ત્યાં તમે ફરજને નેવે મૂકી, નિષ્ઠાને નેવે મૂકી અને નૈકરો પાવડો લઈને રૂપિયા ઉહેડ્યા તમે, અને સરકારનો અને બધાનો બટ્ટો વાળી દીધો આબરૂનો. એ બદલ આપનો આભાર. આપ 6-7 મહિના ઘરે રહીને આરામથી કેરી બેરી ખાઈને ફાંદે હાથ ફેરીને હુઈ જાઓ. તમે અડધો પગારે ખાઈ લ્યો
અને પછી 6 મહિના પછી તમે તારે જીતવાના જ છો. જગતની કોઈ અદાલતે આજ સુધીમાં સસ્પેન્ડ થયેલા અધિકારીને ડિસમિસ કરવાનો નિર્ણય કર્યો નથી. એટલે આપ પણ પાછા પધારજો લીલા તોરણે અને વળી પાછા કટકટાવજો. એટલે જે સસ્પેન્ડ નામનો શબ્દ અત્યાર સુધી ગુંજા રવ સાથે આપણે મીડિયામાં ચમકતો તો, ખાસ કરીને ટેલિમીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં. પણ પ્રિન્ટ મીડિયામાં શું છે કે અવાજ ન આવે, તમારામાં તો અવાજ આવે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકે તો લાગે શું થઈ ગયું. પણ પછી ખબર પડી કે આ તો એક મોટું સસ્પેન્સ છે, સસ્પેન્ડ નથી. આ તો સસ્પેન્સ છે કે ભાઈ હોબાળો શાંત કરવો હોય તો તાત્કાલિક જગદીશભાઈને સસ્પેન્ડ. એટલે કોકને એમ લાગે કે ઓહો જાણે આ તો ઊંડી ખાઈમાં પડી ગયો કાશ્મીરની. પણ કોઈને ખબર નહીં કે તો હરામ ખાયા છે, ઘરે જઈને પાછા આવવાના 6 મહિને. એટલે જે રીતે એ સસ્પેન્શનની હવા નીકળી ગઈ એવી રીતે આજે હાઈકોર્ટે એસઆઈટી ની હવા કાઢી નાખી. શું કામ? એસઆઈટી નું કામ તો સત્ય શોધક સમિતિ હોવું જોઈએ. એનું કામ બાકાયદા એવું હોવું જોઈએ કે જે સ્થાનિક પોલીસ, સ્થાનિક તંત્ર, જેનું મિલાપીપણું આમાં હોય એવું સાબિત થતું હોય એવા લોકોને ઉજાગર કરો, એનું નામ સત્ય શોધક સમિતિ. એને બદલે અત્યારે સુભાષ ત્રિવેદી આણી મંડળી એ જે એસઆઈટી લઈને આવ્યા છે, સુભાષ ત્રિવેદી રાજ્ય સરકારના ઋણી છે. હર્ષભાઈ સંઘવી, તમે વિચાર કરો સાહેબ, ગૃહમંત્રી શ્રી એમ જ્યારે કે આ કેસમાં કોઈને છોડાશે નહીં કારણ કે અમે અત્યંત નિષ્ઠાવાન ને પ્રમાણિક એવા એસઆઈટી ના વડા તરીકે સુભાષભાઈને નિમા છે વગેરે. એટલે કઈ પોલીસમાં હોવું અને પ્રમાણિક હોવું એ કોઈ જુદી જુદી ઘટના છે? એ કોઈ ડિગ્રી છે કે ભાઈ ડીસીપી કે કલેક્ટર કે લાઈક ધેટ? પોલીસ હોય કે કોઈ પણ પ્રમાણિક તો હોવું જ જોઈએ ને ભલામણ. એટલે આનો બે અર્થ નીકળે કે સુભાષ ત્રિવેદી પવિત્ર અને પ્રમાણિક છે, બાકી બધા આરામ ખાયા છે. એ સ્વયં ગૃહમંત્રી પણ સ્વીકારતા હોય એવું લાગે. એમાં ઈ વાત ક્યાં કહેવાની જરૂર છે? નિષ્ઠાવાન છે પ્રમાણિક એટલે બાકીના નથી તો નક્કી થયું ને. તો જ તમારે એસઆઈટી નિમવી પડી. જો તમારે પહેલી વાત તો ઈ બેન કે એસઆઈટી જયારે તમે સરકારે નિમવી પડે એનો અર્થ એમ છે કે અહીંની સ્થાનિક પોલીસ નિકમ્મી છે, એ તો ગેરંટી થઈ. તો જ તમારે બહારથી ઉછીના પૈસા કરે આપણા ખીચામાં ખૂટી ગયા હોય તો જ ઉછીના લઈએ ને. બાકી આ ખીચું ભર્યું હોય ક્યાં લેવાની જરૂર છે? પણ ઉછીને લીધે એસઆઈટી એનો અર્થ એમ છે કે તમને અત્યારે જે છે એના ઉપર ભરોસો નથી. પહેલી વાત તો ઈ. આજે હાઈકોર્ટે જે આપણે તો લોક બોલીમાં બોલીએ એટલે એનું બંધારણીય ઔચિત્ય હોય કે ન હોય, જનતા સમજી જાય એ જુદી વાત છે. બંધારણીય ઔચિત્ય ન હોય, આપણે બોલીએ એ કઈ એફઆરઆઈમાં નોંધાય નહીં, એ શબ્દો કોઈ ટકાય નહીં, ટીકા થાય કે પ્રશંસા થાય, એથી વિશેષ કાંઈ નહીં. પણ આપણે કહીએ છીએ પરમ સત્ય છે કે સરકારને આ કેમ સમજાતું નથી? ક્યાંથી સમજાય? સબ મિલે જુલે હે એક કી થાલી કે જબ ચટ્ટે બટ્ટે હે તો કરવું શું? એટલે એસઆઈટી ને શું કરવા રાખી હોય કે ન કરે નારાયણ ને ક્યાંક આપણો ભાંડો ફૂટી ન જાય એટલે તમે રિપેરિંગ કરવા જાજો એમ. કારણ કે પોલીસમાં તો શક્ય છે કે એને જો ચાર્જશીટ રજૂ કરવી પડે, પંચનામું કરવું પડે, પંચનામામાં કોક ન કરે નારાયણ હાવ સાચું બોલી જાય તો શું કરવું? એટલે એસઆઈટી ની રચના જે છે એ સરકાર તરફથી કરવામાં આવે છે બુદ્ધિપૂર્વકનું, ખાસ કરીને આવા ભયંકર કેસમાં જેમાં સરકારનું ઇન્વોલ્વમેન્ટ હોય યા તો સરકાર બદનામ થવાની હોય. એટલે એના ઉપર લીપણ કરવા માટે થઈને જ એસઆઈટીઓ રચાતી હોય છે. વડોદરાને આપણે સુરતના તક્ષશિલાથી શરૂ કરીએ, અમદાવાદના મોલથી શરૂ કરીએ, વડોદરાની હોડીકાંડ શરૂ કરીએ, અહીંયા રાજકોટમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરીએ, એમાં 5 દર્દી બળી ગયા હતા તે, અને મોરબીના ઝૂલતા પુલની 149 જે લોકો ડૂબી ગયા જેના પાપે, ત્યાંથી માંડીને અત્યારે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે તે ટીઆરપી ઝોનની, આ બધામાં એસઆઈટી નિમાણીતી બેન. પણ હરામ બરોબર છે કોઈને ધડારૂપ સજા થઈ હોય તો. આ સસ્પેન્શન ને બદલી ને એ કઈ સજા નથી, તો શિરપાવ છે. મારી બદલી હું અહીંયા પૈસા ખાતો પકડાવ, તમે મારી જુનાગઢની બ્રાન્ચમાં બધી હું ન્યા પૈસા ખાય છે, એમાં બીજું મારા ચરિત્રમાં ક્યાં ફેર પડવાનો? હા બેન. સર, સાથે આજે હાઈકોર્ટે જે મહત્વની વસ્તુ કીધી કે 9 ઓફિસરને અરેસ્ટ કર્યા તમે, પરંતુ એ અધિકારીઓને અરેસ્ટ નથી કર્યા જે અધિકારીઓ એના ઉદ્ઘાટનમાં ગયા હતા. એ અધિકારી જે સિનિયર અધિકારીઓ હતા તે લોકોની વિરુદ્ધમાં ક્યારેય કાર્યવાહી નથી થતી. હાઈકોર્ટે ખૂબ મહત્વપૂર્ણ આ એક નિવેદન કર્યું છે અને સાથે સાથે એ પણ કીધું છે કે ટીઆરપી ગેમ ઝોન જે હતું એ રાતોરાત તો કઈ ઊભું નહોતું થઈ ગયું, આખું પ્લાનિંગ સાથે ઊભું થયું હતું. બેન, આ હાઈકોર્ટનું પણ છે ને હાહુ વહુના ઝઘડા જેવું છે.
એટલે ભાઈ જે વાત ધાવણું છોકરું જાણે છે એ તમે કીધા ટકોર કરવાથી શું થાય? અસર કરો ને ભાઈ સાહેબ. ટકોર તો હું કરું, લ્યો તમારા ચશ્માની ફ્રેમ છે ગોલ્ડન હોય તો વધુ સારું, પણ એમ થઈ જાય ગોલ્ડન મારે કાં ગોલ્ડન દેવી જોઈએ અને કાં તમે ન ગોલ્ડન હોય તો મારે આવવું ન જોઈએ, દાખલા તરીકે વાત છે. તો ટકોરનો શું અર્થ? ટકોર કોણ કરે? હાહુ કરે, એ છણકા કરે એવું. હાઈકોર્ટ જે છે બેન, એને જેમ અમુક બાબતોમાં કેમ સુઓ મોટો કરે છે, અમુક બાબતોમાં કેમ એક્શન લે છે, કેટલીક બાબતોમાં હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટે એવા નિરીક્ષણો કરીને કીધું છે કે જો ભાઈ તમે નહીં સુધરો તો પછી અમારે અમારી રીતે કાયદાના રીતે ઓર્ડર કરવા પડશે, આવું કે જ છે. તો જ્યારે આટલા 28 ઓન રેકોર્ડ 28, બાકી તો કેટલા હશે રામ જાણે, પણ 28 લોકો જે અત્યારે બળીને ભસ્મ થઈ ગયા, તોય હજી તમે જુઓ દેરાણી જેઠાણીને હાવહુ ને વહુ ને છણકાવો એમ હાઈકોર્ટ ટકોર કરે ને ઓલા પાછા ઘડી કરમાઈ જાય ને વળી પાછા બીજી ક્યાંક વ્યવસ્થા કરે, વળી હાઈકોર્ટમાં પાછું જાય, વળી હાઈકોર્ટ હાહુ જેમ છણકા કરે, વળી આ કરમાઈ જાય. હું ખેલ માંડ્યા છે. કોઈ ક્યાંક આખી રાજકોટની 18 લાખની જનસંખ્યામાં 15 લાખને પૂછો કોણ હરામ ખાયા છે, બધા કહી દે નામ જોગ કે આટલા લોકોના આવા પાપ છે. મીડિયામાં, પ્રિન્ટ મીડિયાથી માંડીને ટેલિમીડિયામાં તો હજી થોડું ઘણું 19 આવે છે. અમારે પ્રિન્ટ મીડિયામાં તો બધું જ આવે છે. અહીંના રાજકોટના છાપા આપ જોતા હશો બેન, તો બધું જ લખાય છે. નામ જોગ કઈ બાકી નથી એમ કે તો ચાલે. તો જે બધાને આશંકા છે, આખા રાજકોટને શ્રદ્ધા છે કે હરામ ખાયા આ લોકો છે, તો સીટને કેમ કઈ ન થાય? અને વાત સીટની શું હતી? ઇમરજન્સીમાં એક તો રચના કરવી, તાત્કાલિક કરીને 8-10 દિવસમાં ફેસલો કરવો, એવી વાત જે તે સમયે હર્ષ સંઘવીને આવી કેસેટ વગાડવાની ટેવ છે. ઈ દાંડિયા રાસમાં હાલે ને એવું છે કામકાજ એનું. ઈ કેસેટ જ વેગાડ્યા કરે, એમાં એનું કઈ હાલે નહીં. ભોજ્યુભાઈ એને કોઈ ભોજ્યુભાઈ માનતું નથી. ઈ પોતે માને છે કે ગૃહમંત્રી છું, બાકી કઈ છે નહીં. પ્રજા તો હાવ રામ ભરોસે છે આમ પણ. એટલે સવાલ એ છે કે ઈ જ્યારે હોય ત્યારે આવું કોઈ પણ ઘટના બને, હર્ષ સંઘવી શું બોલશે ને હું આના પછીની 25 ઘટના તમે થવાની હોય આવતીકાલથી, તો હર્ષ સંઘવીને આરામ આપવો જોઈએ. તમે બોલતા નહીં, તમે શું બોલવાનું છે આખું ગુજરાત બોલી કેમ છે, બધાને મોઢે છે કંઠસ્થ, ગાયત્રી ચાલીસાની જેમ. એટલે એમાં કઈ છે નહીં. હનુમાન ચાલીસા કેમ કોઈને મોઢે છે બધાને, એના જેવું છે. હર્ષ સંઘવી શું બોલે, 6-7 વાક્ય જે છે ને અજરા અમર થઈ ગયેલા વાક્ય તમને કહું. સૌથી પહેલી વાત તો ઈ કે ચમરબંધીને છોડાશે નહીં, ભલે પકડે કોઈને નહીં પણ વાત કરે, ચમરબંધીને છોડાશે નહીં, આ પહેલું વાક્ય. બીજું વાક્ય, એને એકદમ ઝડપથી ચાર્જશીટ, ઝડપમાં એટલે ઓછામાં ઓછા સમયમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે, આ બીજું વાક્ય એનું છે. ત્રીજું વાક્ય છે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ કરવામાં અને ચલાવવામાં આવશે, આ ત્રીજું વાક્ય છે. ચોથું વાક્ય છે કે આને કડકમાં કડક ને ધડારૂપ સજા આપવામાં આવશે. આ 4 વાક્ય છે. ક્યાં સુધી ચાલે ખબર છે? બીજી આવી ઘટના ન બને એને ત્યાં સુધી આ કેસેટ વેગાડા કરે. એમાં ગમે સેલ ફિટ કરી દીધો હોય, ગમે ત્યાં જાય, એને પછી એમ ન થાય કે આ લગભગ હું 150મી વાર બોલું છું, સમજી લ્યો. એટલે આટલી બધી નોનસેન્સની બધી વાતો છે. એટલે પછી કોર્ટે કેવું પડે, કોર્ટનું મને થોડુંક 19-20 છે, ભલે અદાલત હોતી છે, પણ એ છણકા કર્યા કરે છે. આવું 8મી વખત અમે પોતે મેઇન છાપ્યું છે કે ભાઈ એમાં અધિકારીઓનો પાપ છે, એનો વાંધો છે. બધો વાંધો છે તો અમારે અહીંયા બધાય કે છે, કાળા કાગડાને પૂછો તો રાજકોટમાં કામ કરે છે, કોણ બીમાર છે, કોનો વાંધો છે. પણ પછી અંતે હું એમ કહું છે તો છે, આ બધા ટેસડા કરે છે હરીફરીને. કોઈને હરામ બરોબર કઈ વાળે વાંકો થયો હોય તો જે મેઇન પાપી લોકો છે તે અધિકારી ગયા છે જેલમાં, એ શું કામ કે એની તો સહી સિક્કા હોય, બચી હકેમ નથી. એટલે મૂળ પાપી એ નથી, મૂળ પાપી છે એના આકાઓ, ભારતીય જનતા પાર્ટીના રાજકોટના સંગઠનકારો. આ છે હરામ ખાયા મેઇન, જેને સંકલન સમિતિ કહે છે. જે સંકલન સમિતિ ન્યા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી મળે ત્યાં જ સંકલન સમિતિ મળે ભારતીય જનતા પાર્ટીની. એ નક્કી કરે કે ગુજરાત આપણા રાજકોટનો વિકાસ કઈ રીતે કરો. રાજકોટનું તો નામ હોય, અમારા ક્યાં પ્લોટ છે, અમારી ક્યાં સોસાયટી છે, ન્યા ક્યાં રોડ રસ્તા બનાવવા, આ જ બધા ખેલ થતા હોય છે. કોકના પ્લોટ કેમ પચાવી પાડવા, એને ઉલ્લુ બનાવી અને કેમ સરકારી ચોપડેથી કટકટાવી લેવા પૈસા, સોસાયટીઓ ઊભી કરી લેવી, કરોડો અબજો રૂપિયા કામી લેવા, પછી એ બધું નક્કી થાય. એમાં અધિકારીની સહી વગર તો હાલે નહીં, કારણ કે પોતે તો બોલે, એનું તો કઈ બીજું ઉપજે નહીં ઢોલ નગારા વાળાનું. એટલે એને સાગઠિયા જેવાને ભાગીદાર રાખવા પડે બુદ્ધિપૂર્વક. તો આ સાગઠિયાને બધાને અત્યારે જે જેલમાં કે છે ને કીધું હોય કે ભાઈ સાહેબ તમે ભાંડો ફોડતા નહીં, હવે તમારી નોકરી જાય તો મૂળ તો તમે પાપ કર્યું તો પૈસા હાટું ને, તમે તારે પૈસા હજી તમને ધરવી દેવો, પણ નોકરી ગઈ તો ગોળી અમ થાય. ક્યાં નોકરી કરતા હતા? હરામ ખાયા પોતાનું કરતા હતા. નોકરી તો ફરજનું નામનું બીજી વાત છે ને, પ્રજાના હિતમાં કરી નોકરી છે. આ 6-7 પાંકડાના પગાર ખાઈ અને નોકરી કરતા હતા. નોકરી કાંઈ નહીં, દોતા હતા આખા રાજકોટને.
લૂંટતા હતા. એને કીધું હોય કે ભાઈ નોકરી જાય તો ગોળી, પણ નામ કાઢવાની, અમારા બધાના પાપના ઘડા ફોડતા નહીં, જેથી કરીને આ બધું એમને ઢાંક્યું ડુમુરીએ. તમે આમ તો 70 પેટી ખાય એટલું તો બનાવી લીધું છે, મહેનતનું તો પતતું નથી, તો હરામનું તો તમારી પાસે જોઈએ એટલું છે. આ બધાય મિલી ભગત છે. એટલે એસઆઈટી બેસાઈટી ઉલ્લુ બનાવે છે, કોર્ટ છણકા કરે છે. આ બધાની વસાળે 28 જે મૃતકો છો એના માવતરથી માંડીને પરિવારના ડુસકા હજી શેમાં નથી બેન. સર, સાથે આજે ભૂપેન્દ્ર પટેલનું પણ એક નિવેદન આવ્યું, કારણ કે ભૂપેન્દ્ર પટેલ આજે પહેલી વાર બોલ્યા અને તેમને કહ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કારણ કે એમને આ ઘટનાને યાદ કરી અને તેમને કહ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું એમને લાગી રહ્યું છે કે બધું જ કામ કરીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જાય છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ડોક્ટર મનમોહન સિંહ છે. એનાથી બોલાતું નથી. કોકે ભોદો માર્યો બોલવું પડ્યું છે, બાકી એ કઈ બોલે એમ નથી. ભોળા ભાભા છે. હાવ સાચું તમને કહું. બધા કે મૃદુ ને મક્કમ, મૃદુ ને મક્કમ, એટલે વેવાય વેલા કરવા છે. મૃદુ ને મક્કમ. શાસક હંમેશા કઠોર હોવો જોઈએ, નિષ્પક્ષ હોવો જોઈએ, પ્રજાલક્ષી હોવો જોઈએ અને પ્રજાના કલ્યાણ માટે ગમે તે પગલા ભરવા. પ્રજા વત્સલ શબ્દ છે. રાજા ગોંડલના રાજા થઈ ગયા છે એનાથી માંડી અને ભાવનગરના રાજા માટે આગળ એક શબ્દ વપરાય છે, પ્રજા વત્સલ. હાવ સાચો શબ્દ તો એ છે. તો ભૂપેન્દ્રભાઈ ને કે તમારો એક દીકરો ખાલી બીમાર પડ્યો, તો આ વ્યક્તિગત વાત નથી, તમે જાહેર જીવનના વ્યક્તિ છો એટલે હું એક્ઝામ્પલ આપું છું. એમના દીકરાને કંઈક પણ બીમારી લાગુ પડી હતી, અહીંથી લંડન સુધી જવાનું હતું, કેમ બધું થઈ ગયું હતું એની વ્યવસ્થા રાતોરાત, અને તમે અઠવાડિયું 10 દી વયા ગયા હતા કે નહીં? વયા જવું જોઈએ. દરેક માવતરે એના સંતાનો માટે કરવું જોઈએ. પણ આ જે અહીંયા 28 મરી ગયા એ રેઢા લોકો ક્યાંકથી ઉપરથી ટેપકા હતા, એ કોઈના સંતાન નથી. એ શું હતું? તો તમને તમારા છોકરા માટે જેટલી લાગણી ને સ્પર્શી તમે 10 દી પછી ગયા હતા તમારા છોકરા બીમાર પડ્યા પછી, તો અત્યારે તમે જેમ કહો છો કે આજે પહેલી વાર બોલ્યા, તમે બોલો તો ખરા. અઠવાડિયું એને બોલતા 15-20 દી થયા, બોલો કે આ કરુણા સર્જાણી છે. કેવું કહેવાય? આવું હોય. એક ભાઈને છે ને, એક ભાઈ આવીને લાફો મારી ગયા, તો ઓલાએ કીધું ભાઈ શેનો મને લાફો માર્યો? કે આણે મને 15-20 દી પહેલા એમ કે ભૂંડના હારે સરખાવ્યો હતો, તમે ભૂંડ જેવા છો. તો કે આજે શું કેમ માર્યો? કે મેં જોયું આજે ભૂંડ કેવું હોય. આ એના જેવું છે. અત્યારે એને કરુણાની બોલી સ્ફૂર્ણા થઈ એવું હાલે. મુખ્યમંત્રીને એક ટ્વીટે નથી કર્યું કોઈએ. રાષ્ટ્રપતિનું ટ્વીટ આવ્યું હતું, વડાપ્રધાનનું ટ્વીટ આવ્યું હતું, અમિત શાહનું ટ્વીટ આવ્યું હતું. આ હર્ષ સંઘવીથી માંડીને જે કોઈ આણી મંડળી અત્યારે ગુજરાતમાં કહેવાતા શાસકો છે એ તો રાહડા લેતા હતા આમથી આમ. એને કાંઈ કોઈના ટ્વીટે આવ્યા નથી ને કોઈના આહુડાઈ પડ્યા નથી. એ તો એની રીતે બસ કે જો કોઈ હિસાબે ચૂંટણીનો કંઈક મેળ પડી જાય ને મતદાનનો ને પોલીસ પરિણામોનો, તો આ ગોકીરો સમી જાય તો જાન છૂટે. તમે વિચાર કરો, ઈરાકના રાષ્ટ્રપતિ, ઈરાનના રાષ્ટ્રપતિનું પ્લેન ક્રેશ થયું, હેલિકોપ્ટર ગુજરી ગયા ત્યાં. ભલે આપણે રાજદ્વારી સંબંધો હતા એમાં ના નહીં, તો ધ્વજ અડધી કાઠી આપણે ફરકાવ્યો, દિવસમાં શોક રાખ્યો તો રાષ્ટ્રીય શોક. તો આ 28 છોકરા શું હતા મને એમ કહો? ઈરાનના રાષ્ટ્રપતિ કરતા હાવ નકામા હતા? આપણા પોતાના છોકરા નથી? હાલો આખા દેશમાં કાંઈ નહીં સહી, પણ રાજ્ય લેવલનું છે તો રાજ્ય સરકારે શોક પાડવો જોઈએ. કમસે કમ રાજકોટે તો પાડવો જ જોઈએ કે ભાઈ રાજકોટમાં તિરંગા ધ્વજ જે છે એ કમસે કમ અડધી કાઠીએ રાખજો. શું કામ? રાજકોટમાં આવી એક ઘટના બની ગઈ છે ને એ તમારા પાઇપે, શાસકોના પાઇપે. પાછું એમાં બીજું તો કઈ છે નહીં, ખુલ્લમ ખુલ્લા છે. તો અહીંયા શોકે જવા દો, કોઈ ખરખરે નથી ગયું એના ઘરે, પણ જઈ શકે એમ નથી, ને તો ટાપરે એમ છે ઓલા લોકો, કારણ કે એના જ ભાંડા ભરાયેલા છે આરામ ખાયના, એટલે જઈ શકે એમ નથી. જુદી ઘટના છે. પણ વાત એ છે કે સંપૂર્ણપણે જે લોકો આમાં દોષિત છે એમની હજી નુરા કુસ્તી હાલે છે. નુરા કુસ્તી. છગન મગનને પકડી લીધા, અધિકારી તો પકડાયા વગર ક્યાં જાય? સહી તો હોય એની, જનરલ બોર્ડમાં મુકાય, સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાય, પછી છગન મગનની સહી થાય, પછી આ ઠરાવ પસાર થાય. તે સહી કરી હોય, ઓલાએ જે આદેશ આપ્યો છે એ તો મૌખિક આપ્યો છે ને. જે લોકોએ આદેશ આપ્યો હોય કે આનું ઊંધું ચતું કર્યું, એ મૌખિક હોય, કારણ કે એ તો પદાધિકારી છે. એટલે કે મલાઈ તારવનારા પદાધિકારી, એટલે પ્રજાનું ભલું કરનારા નહીં. ઉપરની મલાઈ મારી, નીચેની મલાઈ તારી એમ. તો એને તો મોઢે મોઢ કીધું હોય, એ મોઢા મોઢ કીધું તો હવે મલાઈ તારવીને એ લોકો વયા ગયા. બધાના ડાચા એટલા કાળા થઈ ગયા છે પદાધિકારીના કે ડવ હાબુથી પણ કોઈ દી સાફ થાય નહીં. આટલું છે. હવે આ છણકા કરવાનું કોર્ટ જરાક બંધ કરે. ભલે એટલું તો એટલું કરી તો લ્યા છે, પણ કમસે કમ છણકા કરવાનું બંધ કરીને સરકારને કઠોડામાં ઊભી રાખે
કારણ કે 28 જીવોના સવાલ છે, એના પરિવાર ખેદાન મેદાન થઈ ગયા છે, કેટલાકના વંશ નીકળી ગયા છે. બેન, આ કઈ જેવી તેવી કોરોના ટીકા નથી, એના વંશ નીકળી ગયા. એકનો એક દીકરો હતો, વિચાર કરો, એ અત્યારે આનો ભોગ બની ગયો હોય, એને તો વાત પૂરી થઈ ગઈ, આખી પેઢી નાબૂદ થઈ ગઈ એની. તમે કલ્પના કરો કે જેવી તેવી વાત છે. અને મૃતક એક હોય કે 1000 હોય, જીવની સંખ્યા કેવી છે. દુનિયાના તમામ લોકતાંત્રિક દેશોમાં સૌથી પ્રાયોરિટી અગર કોઈ વાત હોય તો માનવ અધિકારની છે. આપણે ત્યાંથી કરોડો રૂપિયા લૂંટીને માલ્યા વયો ગયો, જ્યારે આપણે પ્રત્યાર્પણમાં એની પાસેથી કેસ જીતી ગયા અને પ્રત્યાર્પણ થઈ એને બોલાવવાની કોશિશ કરી કે ભાઈ માલ્યાને અમારે હવાલે કરો, અમારું હંધું સત્યાનાશ કરીને વયો ગયો છે. તો ત્યાંની અદાલતે ને ત્યાંની સરકારે શું કર્યું ખબર છે બેન? સ્પેશિયલ ફ્લાઇટમાં 2-4 અધિકારીઓ ત્યાંથી અહીંયા આવ્યા જેલ જોવા, કે માલ્યાને લાયક જેલ છે ખરી? બોલો, માલ્યાને લાયક કઈ જેલ છે? આમાં વેન્ટિલેશનની વ્યવસ્થા છે કે નહીં, ટીવી છે કે નહીં, અખબાર બરાબર રેગ્યુલર મળશે કે નહીં, તમારા ખોરાક જે છે એની ગુણવત્તા ચકાસો, પાણીમાં તમારે કેટલા પ્રકારનું ઓક્સિજન છે ને કેટલા પ્રકારનું ફલાણું છે ઢીકણું છે, આવું બધું તપાસ કરવા આવ્યા. અહીંયા સૂર્યપ્રકાશ મળે છે કે નહીં. એટલે આ તો કઈ કેદી છે કે જમાઈ છે? આટલું બધું હોય, આટલું તો આપણે વેલા કે જમાઈની બી નથી સાચવી શકતા. એ અગવડ હલાવી રહ્યા છે. આ અગવડ હું કામ નહીં? જેટલા લોકતાંત્રિક દેશો છે, ખાસ કરીને પશ્ચિમી દેશો છે ને વિકસિત રાષ્ટ્રો કહેવાય છે, એમાં સૌથી પહેલો અધિકાર છે માનવ અધિકાર. એ એમ કે છે કે જ્યારે અદાલત તમને દોષિત ઠેરવે, પછી ભલે તમે ફાંસીએ ચડાવી દો, કોઈ વાંધો નહીં, પણ જ્યાં સુધી અદાલત દોષિત નથી ઠેરવતી ત્યાં સુધી કેવળ આરોપી છે, અપરાધી નહીં. એટલે અપરાધી નહીં એનો અર્થ એમ છે કે એ નાગરિક છે, એની ઉપર બ્લેમ થયા છે, બ્લેમ સાબિત નથી થયા, તો એનો નાગરિકી હક ન જવો જોઈએ. એટલે ત્યાંથી ચાર્ટર્ડ પ્લેનમાં અધિકારી અહીંયા જેલ જોવા આવ્યા હતા. હવે આવી માનવ અધિકારની વાત છે, તો આ ગુજરી ગયા માનવ અધિકાર નહીં હોય કઈ? માલ્યાના છે તો અમે શું છીએ? એમ તો 28 પરિવારોના છોકરાઓની પેઢી દર પેઢીનું નિકદ્દન નીકળી ગયું. એવડી મોટી કરુણાંતિકા છે, એને કોઈ પૂછવાય નથી ગયું કે ભાઈ તમારે ફરિયાદી થવું છે? સરકાર તરફથી કોઈ પૂછવાય નથી આવ્યું કે તમારે ફરિયાદી કમસે કમ થવું છે. હાલો, એક વાત. બીજું, જનાર કોઈ દી આવતા નથી, આપણે સ્વીકારી લઈએ, ગમે તે હાદસા કુદરતી હોય યા કૃત્રિમ હોય, એ પછીની ઘટના છે. જાય એ કોઈ દિવસ પાછા આવતા નથી. તો હવે એક કામ કરો, આપની અપેક્ષા શું છે? કારણ કે આપણે ત્યાં કહેવતમાં જે કહેવાય છે ને, ગામડામાં શબ્દ છે સરકાર માટે માય બાપ. આપણે ગામડામાં બોલે ભાઈ સરકાર માય બાપ છે. માય બાપ એટલે શું? जिसका कोई नहीं होता उसका खुदा होता है. જેનું કોઈ ન હોય એનું માવતર તરીકેનું ધ્યાન રાખવાની જવાબદારી છે સરકારની. છોકરા છીનવાઈ જાય તો એને શ્રવણની જેમ છોકરા બનવાનું, માવતર છીનવાઈ જાય તો એને માવતર બનવાનું ને એને દત્તક લેવાના. આ પરિભાષા છે નૈતિક રીતે સરકારની, જેને પ્રજા વત્સલ કહેવામાં આવે છે. હવે આ તો આમાં તો કઈ ભગવાનની દયા છે. આજે 2 વાક્ય હું મોઢામાંથી બોલી ગયા ત્યાં તો આપણે મંડ્યા ગલગલિયા થવા. મુખ્યમંત્રીજીમાં કરુણા પૂરી. હવે આટલા 70 વર્ષના બાબાને અટણે કરુણા સુરત હતો એને હળી કરવું ન જોઈએ. આવું હાલતું છે કે તમે કઈ હાંડ જુઓ, તમે મંત્રી છો એટલે શું થઈ ગયું? મંત્રી પ્રજાએ ચૂંટ્યા છે કે તમે આસમાનમાંથી ઉતર્યા છો? અવતારી પુરુષ જુઓ. એટલે તમારા છોકરાને હાજા માંદા હતા કેમ મંડ્યા હતા હાફળા ફાફળા થવા? તૈયે કોક તમને જોક કરે છે, શાહબુદ્દીન રાઠોડની કેસેટ વગાડે છે, ગમે તમને હાલી શું મળ્યા છે? હા બેન, સાથે સવાલ અહીંયા એ પણ છે કે આજે જિગ્નેશ મેવાણીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જિગ્નેશ મેવાણી એ સ્પષ્ટ શબ્દમાં કીધું, એસઆઈટી ને લઈને એને સવાલ ઉભા કર્યા હતા. એમને તો એવું સ્પષ્ટ શબ્દમાં કીધું કે જો આ રિપોર્ટ હાઈકોર્ટમાં ચાલે એમ જ ના હોય તો પછી એનું લીગલી કોઈ મહત્વ જ નથી, તો એસઆઈટી હોવી જ ના જોઈએ. અને એના ઉપર જ આજે કીધું. સાથે એને એવું કીધું કે 25મી તારીખે 1 મહિનો પૂરો થશે જૂને ટીઆરપી ગેમ ઝોનના આખા અગ્નિકાંડને. તો એ દિવસે રાજકોટમાં એક આખું શાંતિપૂર્ણ રીતે બંધનું એમને એલાન કરેલું છે. બેન, બધી વાત સાચી. જિગ્નેશભાઈએ જે આજે વાત કરી કે અમારા હેડલાઇન દૈનિકના ચીફ ક્રાઇમ રિપોર્ટર બલરામભાઈ કારિયાએ આજથી મહિના દિવસ પહેલા આ ઘટનાના 2-4 દિવસ પહેલા લખ્યું હતું કે મોરબીમાં જે ઝૂલ કાંડ થયો, આખો ઝૂલતા પુલ વાળો, એમાં એસઆઈટી નિમાણી હતી અને એ એસઆઈટી નો રિપોર્ટ જે છે એ કોર્ટમાં વેલિડ નથી ગણાતો. એટલે એસઆઈટી નેરુ ડિંડક છે, સરકારી છે એવું જે તે સમયે અમારે ત્યાં મેં કીધું તેમ બલરામભાઈ કારિયાએ આ આખો રિપોર્ટ આખા પાનાનો ભરીને છાપ્યો હતો. તે પછી ભાઈ જિગ્નેશ મેવાણીએ પણ કીધું અને એણે એમ કીધું કે જો સીટનો અહેવાલ માન્ય રહેવાનો હોય તો વાત કરી છે
કે એવા લોકોના હાથમાં આ અહેવાલ સોંપો કે જેની વેલ્યુ હોય. જેમ એમાં 2-3 નામે એને આપેલા છે અધિકારી તરીકેના, જેમ કે નિર્લિપ્ત રોય. અત્યારે આખા ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ પોલીસ તંત્રમાં જેનું હોય તો એ છે નિર્લિપ્ત રોયનું. એવા લોકો 2-3 નામ એને આપેલા, સુધા પાંડે કે સમથિંગ નામ હું ભૂલી ગયો છું. હા, એવા 3 નામ એને આપ્યા હતા કે આવા કોઈ લોકોને એસઆઈટી માં નિમો અને ઈ એસઆઈટી નો રિપોર્ટ ને પાછો ચાર્જશીટ નો ભાગ ગણાવો તો તમારું થાય. એને કીધું આ એસઆઈટી ખાલી તમે ઘરમેળે સંતા કુકડી રમી લ્યો એમ ના હાલે. તમારે એસઆઈટી નો રિપોર્ટ છે ઈ પોલીસની ચાર્જશીટ નો ભાગ બનાવો, એના આધારે અદાલતે નિર્ણય કરવો ઘટે એમ કરાવો. કારણ કે કહેવાય તો એવું છે કે પોલીસ તપાસ કરતા એસઆઈટી ની નિમણૂક, એસઆઈટી નો રિપોર્ટ બહુ જ સજ્જડ ને સત્ય હોય છે, તો એને કોર્ટમાં રજૂ કરો. આ કરો છો કોના હાટું? આ તો છત્રી ઓઢીને પછી નીકળવાની વાત છે. હું ન પરડું, વરસાદમાં માણી લઉં. એસઆઈટી એવું છે, બીજું કાંઈ છે નહીં. એટલે મતલબ વગરની વાતો છે બેન. જિજ્ઞેશભાઈએ સાચી વાત કરીને જિજ્ઞેશભાઈ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં જે કટિંગ બતાવ્યું આખા પ્રેસમાં બધા પત્રકાર સમક્ષ, એ આપની જાણ ખાતર અમારા હેડલાઇન દૈનિકનું કટિંગ હતું. અમે લોકોએ કીધેલું છે કે આ એસઆઈટીમાં એક અધિકારી એવા છે જેની ટીમ અહીંયા તોડકાંડમાં હતી રાજકોટમાં. બોલો, હવે એ આ અડધા તો એવા છે કે એની સામે એસઆઈટી નિમવી પડે એમ છે. એવા તો બધા ટીમમાં છે આખે આખા. ક્યાંક એકાદો દાગ હોત તો ઠીક છે, ઠામુકા દાગ છે. તમે ગમે એમ કરો બેન, આનો કાંઈ આનો અંત આવે એમ નથી. આ બધા જે છે ને એના ડાચા એટલા કાળા મસ્ત છે, તમે વિચાર કરો. બધા દાગ છે. તમે કોલસાને દૂધથી ધુવો ને તોય ધોળો ન થાય. એ આવા રે. આને ટાઈમ પાસ કરવો છે, કોઈ પૈસા બે ગોટો પિંડો કરવો છે. શું કામ? જો બધાય પાપી લોકોના નામ બહાર આવે તો હમણાં જે દોઢ વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે, એ ચૂંટણીમાં નડે એમ છે ભારતીય જનતા પાર્ટીને. અને હવે તો એ કે ન કે અમથી પ્રજામાં તો એક પ્રકારની વાત, માનસિકતા તો ઘડાઈ જ ગઈ છે. એ બધા લોકો કે છે તમે આવો એટલી વાર છે ઘરે મત માંગવા, એટલે અમે પોખી લઈએ તમને હારી પેટ. એટલે આવી સ્થિતિ તો અત્યારે નિર્માણ થઈ છે. એટલે હવે આ બધા ટાઈમ પાસ કરે છે. અને જે પાપી લોકો છે, જેને કરોડો રૂપિયા બનાવ્યા છે ખાગઠિયાની ઢાલ બનાવીને, એ બધા હવે અંદર ખાને અહીંથી ગાંધીનગર દોડીને ગયા કેવા હાટું થઈને. હમણાં અમારે ત્યાં સીલિંગ પરિસ્થિતિ હાલે છે સ્કૂલોમાં, પછી એન્ટરટેનમેન્ટ બધી ઝોનમાં, કારોબારીના યુનિટ્સમાં. શું કામ? કે ભાઈ તમારે ત્યાં ફાયર એનઓસી નથી, બીયુટી સર્ટી નથી, બીયુ સર્ટી નથી, વગેરે વગેરે. તો અહીંથી ધારાસભ્ય સહિતનું આખું ટોળું ન્યા ગયું ગાંધીનગર. એટલે તમે શાસક છો, પટ્ટાવાળા છો, તમારું કોઈ માનતું નથી. મારે અહીંયા કંઈક અવસાનનું છપાવ્યું, મારા છાપા મારે કોઈને કેવું પડે કોઈને? હું તંત્રી છું કે હું છું એમ કહું તો અવસાનનું ન છપાવ્યું છે નો તંત્રી છો. એવી રીતના તમારે અહીંથી ગાંધીનગર જવું પડે. તમે તો મેયરે છુઓ, તમે ધારાસભ્ય છુઓ, તમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, મહાનગરપાલિકા તમારું શાસન છે, તો માને શું કામ નહીં? પણ ક્યાંથી માને? તમારા જ કૌભાંડ છે. તમને ધરાય એટલા પૈસા નીરા હોય મોઢામાં, તમારા મોઢામાં મગ ભર્યા હોય તો અહીં તો બોલીએ કઈ એમ છે નહીં. એટલે ન્યા જઈને કહે છે કે બાપા હવે અમને બચાવો ને કઈક રસ્તો કાઢો. ઈ કેવા ન્યા ગયા હતા. અને બાબાએ પછી ત્યાંથી રિટર્ન કર્યા કહીને ગુજરાતીમાં કે ભાઈ તમારા પાપ તમે ફોડી ખાવ. મારે કારણ કે એને હવે રસ નથી રહ્યો. હું તમને ભારતીય જનતા પાર્ટીના એક ટોચના નેતાને નામ ટાંક્યા વગર ખાલી કહું કે ભાઈ આપણા જે સીએમ સાહેબ છે એને ખબર પડી ગઈ છે કે હવે આ બધી પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે, હમણાં વેરાઈ જાહે, એકે લીલું પાંદડું ટકશે નહીં. એટલે હવે એને રહ નથી રહ્યો. અને એ એટલા બધા બેફિકર થઈ ગયા. આપણે એક પંક્તિ છે ને કે મારી ડાળખીમાં એકે લીલું પાન નથી, મને પાનખરની બીકમાં બતાવશો. એટલે હવે તમે ભૂપેન્દ્રભાઈને એમ કહો કે સાહેબ તમારી ખુરશી હાલક ડોલક થાય છે, કે પહેલેથી એને તો ખબર જ છે આ આમથી બોનસ હતી. એટલે એને કઈ ફેર પડે એમ નથી ને એને કઈ રસય નથી. હંધુય આખું વાસ્તે ગાસ્તે આખો ઘાણવો દાજી ગયેલો છે. હમણાં પાછો આવવાનો, નવી ગલી નવો દાવ કરે તો જ ભાજપનો જીર્ણોદ્ધાર થવાનો, તો જ એનું ભવિષ્ય ઉજળું રહેવાનું, તો રાજકોટના મૃતકોને તો જ ન્યાય મળશે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.